જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ને, સામેવાળાને જે બોલતા હોઈએ છીએ ને, એકચ્યુઅલી આપણે પોતે હોઈએ છીએ ને એ સામેવાળાને બોલતા હોઈએ છીએ. અને સામેવાળો જે આપણાને કહેતો છે ને, એ જે પોતે હોય છે ને આપણાને કહેતો હોય છે. એના પરની વાર્તા જે સ્કીપ ના કરતા મજા આવશે. એક નગર શેઠ હોય છે, એટલો બધો રૂપિયાવાળો હોય છે, એટલો બધો રૂપિયાવાળો છે કે મોટા મોટા નેતા પણ એને મળવા આવે ને એ નેતા પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે એને મળવા માટે. તો શેઠનો શહેરમાં બહુ મોટો એડિટોરિયમ હોય છે ને એની અંદર એક સંત આવ્યા હોય છે. સંતની ગુરુવાણી અને ભક્તોને બધી જે તકલીફો હોય એની સોલ્યુશન ને સમાધાન ને બધી કથાને બધું કરતા હોય છે. એક દિવસ શેઠને એવું થાય છે કે લાય આજે હું સંતના મળવા જાઉં. એટલે શેઠ નીકળે છે. ગાડીની અંદર મસ્ત ગાડી હોય છે, એકદમ જોરદાર પોર્શ ગાડી. એટલે પોર્શ એટલે મોંઘી ગાડીની અંદર બધા એની જોડે એના બધા કાફલો, એના બાઉન્સરો બધાને લઈને જાય છે. ઓડિટોરિયમમાં પહોંચે છે. થોડેક દૂર જઈને ઊભો રહે છે. એટલે શેઠને એવું થાય છે કે મને જોશે એટલે સંત મને બોલાવશે, મારી આગતા સાગતા કરશે, મારી લોકોની વાત કરશે બધું. સંત એની સામે જોતા જ નથી. એટલે શેઠને થોડીક ગિલ્ટી ફીલ થાય છે. થોડુંક એવું થાય છે કે સંત આવું કેમ કરે છે. થોડી વાર ઊભો રહે છે. તો એને એવું થાય છે કે સંતની નજર નથી પડી, એટલે મને જવા દે સંત જોડે. એ સંત જોડે જાય છે. 20 મિનિટ ઊભો રહે છે. સંત નહીં બોલાવતા. એને ગુસ્સામાં આવે છે. શેઠ કહે છે સંત કેમ આમ? તો કે સામે બેસો, મારે અત્યારે પ્રવચન ચાલે છે, થોડી વાર રહીને તમને બોલાવું છું. સામે બેસવાનું કહે છે. શેઠને ગમતું નથી. શેઠ તરત ગુસ્સામાં આવી જાય છે અને સંતને ગમે તેવું કહી દે છે. તું પાખંડી છે, તો લુચ્ચો છે, તો ધૂતારો છે, લોકોને અહીંયા ખોટી ખોટી સલાહો આપીને, ખોટી ખોટા સપના દેખાડીને, ખોટા ખોટા આશાઓ આપીને લોકોના રૂપિયા લૂંટવા માટે તું આ શહેરમાં આવ્યો છે, આમ છે તેમ છે, ગમે તેવું ટૂંકમાં સંતને કહી દે છે. સંત કશું નથી બોલતા. શેઠ જ્યારે આવું બોલીને જતો હોય છે ને તો શેઠને કહે છે, પેલો સંત શેઠને કહે છે, શેઠ તમે બહુ દયાવાન છો, તમે મહાન છો, તમે તમારી વાચાની અંદર બી એક ઉદારતા છે, તમે લોકોને બહુ સારી રીતે વાત કરો છો, તમે બહુ ઉચ્ચ કોટીના છો. શેઠ ખુશ થઈ જાય છે, ત્યાંથી જતો રહે છે, ખુશ થઈ જાય. ચલો આજે સંતે મારા વખાણ કર્યા, મને બહુ સારું લાગ્યું. જાય છે એના પિતાને કહે છે કે આજે સંતે મારા બહુ વખાણ કર્યા. પિતા કહે છે તારા વખાણ નહીં કર્યા, તું જે હતો ને એ તે સંતને કીધું અને સંત જે હતા ને એ તને કીધું. તું લુચ્ચો પાખંડી એવો હતો એટલે તે સંતને કીધું ને સંત દયાવાન મહાન લોકોનું હિત ઈચ્છનારા શેઠ હતા એ શેઠ તને કીધું. વાર્તાનો મિનિંગ તમે સમજી ગયા હશો. મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.